તો ગુડ મોર્નિંગ જય ઠાકર જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા મિત્રો? મજામાં થશે. હું પણ મજામાં છું. આ સવારમાં આપણે ઉઠી ગયા છીએ. હવે આપણે કઈ દોનો ટાઈમ થઈ ગયો છે, તો બને રહી ગયો અમારા વ્લોગમાં કન્ટિન્યુ. હવે આપણે કઈ જોઈ લઈએ. મિત્રો આપણે ગામમાં દૂધ દઈને પાછા ઘરે આવતા રહ્યા હતા, અને આપણે ઘરે આવીને જોયું તો કઈ ભેવું આપણે વાડામાંથી ગાય તો અત્યારમાં કંઈક મેળી જશે. જો ફાઇનલી મિત્રો આપણે ગાય લઈને નીકળી ગયા છીએ ચારવા માટે. આ તો ગાય લઈ જવાનું છે ખેતરમાં. જો આપણે ગાય નોખી લઈ લીધી છે. આ લોકેશન ઉપર ગાય લઈને ચારવા આવી ગયા હતા. તો કંઈક આપણી ગાય ચરે છે. દોસ્તો આપણે ગાયમાં આવ્યા હતા ને પછી આપણો ભાઈ ડબ્બા લઈને આ બાજુ આવ્યો હતો કે તમે ડોબામાં જાઓ, હું ગાયમાં જાઉં છું. પછી ગાયમાં ગયો છે ને હું ડોબામાં આવતો રહ્યો છું. જો આજના આપણે ડોબા ચરે છે. તો ફાઇનલી દોસ્તો આપણે ડોબા લઈને નીકળી ગયા છે પાણી પાવા. આપણે ડોબા જાય છે પાણી. હવે ફાઇનલી દોસ્તો આપણે ડોબા પાણી પીને ડોબા આપણા ખાડા બે હોઈ ગયા હતા. પાણી પાઈ છે. ફાઇનલ દોસ્તો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. જો આપણે ફાઇનલ દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા છે ને આપણે ગાય યોગિંગ ખાય છે આ રીતના. ને આપણો ભાઈ ગાડી ખાલી કરી લીધી છે. જો આપણે આ રીતના આપણી ગાય ખાય છે. કંઠીણમાં તો એ જ લાયા છે સકરિયાના વેલા. તો ફાઇનલી દોસ્તો અત્યારે ગાય ભેંસ દોવાનું કામકાજ ચાલી રહ્યું છે. જો ફાઇનલી મિત્રો આપણે ગાય ભેંસ દોઈને આપણું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી